brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू डाउनलोड लूडो फैंटेसी नाउ। નમસ્કાર મિત્રો ગુલાબસિંહ અને ગેનીબેનનું ઓપરેશન બનાવશે। ઢીલા પડશો તો પૂરા થઈ જશો, ઢીલા પડશો તો ખતમ થઈ જશો। 2027માં આમ આદમી પાર્ટીનું પુરાવે ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત થાય આ પહેલા તેની પાળ બાંધો, તેની દૂરંદેશી શું નેતાઓને વર્તાઈ ચૂકી છે। આ દિગ્ગજો મોટું તોફાન આવે આ પહેલા પોતપોતાના ડેરા તંબુ સચવાઈ રહે, પોતાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કામે લાગી ચૂક્યા છે। આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં। બનાસકાંઠા જિલ્લો અને તેમાં ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ। ગેનીબેન ઠાકોર આજે સાંસદ છે, ગુલાબસિંહ રાજપૂતને નવા જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે। વાત તમને યાદ હશે કે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને ત્યારબાદ એક વાત આવી હતી, એક થિયરી સામે આવી હતી કે જિલ્લા પ્રમુખ પહેલા મજબૂત મૂકો, જિલ્લા પ્રમુખ મજબૂત હશે ને તો પછી જિલ્લો મજબૂત થશે, નવા ધારાસભ્ય મળશે અને મજબૂત ધારાસભ્ય મળશે। ગુલાબસિંહ રાજપૂતને બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લા પ્રમુખ બન્યા બાદ ગુલાબસિંહ રાજપૂત થોડા સમય પછી હવે સક્રિય થયા છે, અલગ અલગ વિધાનસભામાં ફરી રહ્યા છે। વિધાનસભા અલગ અલગ તાલુકાના કાર્યકરો સાથે ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને આ સાથે કેપી ગઢવી સહિતના એમની સાથે રહેનાર તમામ એમની ટીમ છે જઈ રહી છે, લોકો સાથે વાત કરી રહી છે, મળી રહી છે, કાર્યકર્તાઓ સાથે સતત સંકલન સાધી રહી છે। વાત એ છે કે આ બનાસકાંઠા બચાવવું ખૂબ જ જરૂરી છે। ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ વિચારતા હશે કે અન્ય જિલ્લાનું જે થવું હોય થાય, કોંગ્રેસનું જે થવું હોય થાય, આપણે આપણો ગઢ બચાવી લો અને 2027માં જો મજબૂત રહેવું હોય તો તૈયારી અત્યારથી કરવી પડે। ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। એક તો શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું, આટલા દિગ્ગજ નેતા રાજીનામું ધરે એટલે કોંગ્રેસમાં પણ સવાલો થાય। બીજી વાત એ છે કે વિસાવદર અને કડી આ બંને ચૂંટણીમાંથી એક પણ બેઠક કોંગ્રેસ ન જીતી શકી। શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ એક પણ વિધાનસભા કોંગ્રેસ નથી જીતી શકી, એમની બેઠકો ખાલી પડી, એમના ધારાસભ્યોએ વંડી ટપી એટલે કે કોંગ્રેસના ધારાસભ્યોએ વંડી ટપી તો એ બેઠક એક પણ કોંગ્રેસ નથી જીતી શકી। છેલ્લે વાવ જીતવાની શક્યતા હતી ત્યાં ગુલાબસિંહ 1200-1400 મતથી હારી ચૂક્યા। એટલે વાત એ છે કે અત્યારના કોંગ્રેસ થોડી નબળી જોવા મળી રહી છે। ઓછા પૂરું ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતી ગયા છે અને આમ આદમી પાર્ટી વધુ મજબૂત થશે, તેનો વ્યાપ વધુ વધશે ગુજરાતમાં, એ સીધી વાત છે। 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આવવાથી કોંગ્રેસનો જે વોટ શેર 42% હતો એ ઘટીને 27% આવી જાય છે અને આમ આદમી પાર્ટીનો 11% જેટલો વોટ શેર આવે છે। ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર હતો એની સરખામણીમાં વધ્યો છે, 48% આજુબાજુ હતો, 17માં જે 22 આવતા 52-54% આજુબાજુ પહોંચ્યો છે। વાત એ છે કે આ તમામ પરિસ્થિતિ જોતા અન્ય નેતાઓ સક્રિય થવું હોય તો થાય, અન્ય જિલ્લાના નેતાઓને કરવું હોય એ કરે, આપણે આપણા વિસ્તારમાં મજબૂત બનો નહીંતર ખોવાઈ જઈશું। આ વિચાર સાથે, આ વાત સાથે કોંગ્રેસના નેતાઓ બનાસકાંઠામાં સક્રિય થયા છે। બનાસકાંઠા જિલ્લો આમ તો ત્યાં કોંગ્રેસ મજબૂત છે, આમ આદમી પાર્ટી એટલી પકડ હજુ જમાવી નથી શકી, પણ જો એક વખત પ્રવેશ મેળવી લેશે તો પછી શું એ ડર છે। અને બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની વોટ બેંક પણ ખૂબ મોટી છે। તમે જુઓ દાંતામાં કોંગ્રેસના એમએલએ છે, વાવથી પણ ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા હતા, પાલનપુરમાં ભાજપના એમએલએ છે, પછી ડીસામાં પણ ભાજપના એમએલએ છે, થરાદમાં તો દિગ્ગજ નેતા પોતે શંકરભાઈ ચૌધરી પોતે છે, દિયોદરથી પહેલા કોંગ્રેસના નેતા જીત્યા હતા શિવાબા ભુરિયા, પણ હવે કેશાજી ચૌહાણ 22માં જીતી ગયા એટલે દિયોદર પણ ભાજપ પાસે છે। એટલે પરિસ્થિતિ ખરાબ છે। છેલ્લે વાવની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે જોઈ લીધું એડી ચોટીનું જોર લગાવીને, તે સફળ ના રહ્યા। એક મતે હારો તો પણ એ હાર જ કહેવાય ને એક મતે કોઈ જીતે તો એ જીત જ કહેવાય। એટલે કોંગ્રેસ હારી છે એ સીધી વાત છે, ભલે તેની પાછળ ખૂબ મહેનત કરવામાં આવી। એટલે કે કોંગ્રેસ વધારે નબળી પડે બનાસકાંઠામાં આ પહેલા તમામ પાસા સેટ કરવા માટે, સમીકરણ સેટ કરવા માટે તેમની ટીમ કામે લાગી ચૂકી છે। ગુલાબસિંહ રાજપૂત જેવા લડાયક નેતાને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે। તમે જોશો તો વિધાનસભા ચૂંટણીમાં તો એ પ્રકારનું પરિણામ આવ્યું, પણ લોકસભા ચૂંટણીમાં પણ તમે જશો તો લોકસભા ચૂંટણીમાં અલગ અલગ વિધાનસભામાંથી કોને કેટલા મત મળ્યા, એટલે રેખાબેન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, ગેનીબેન કોંગ્રેસના ઉમેદવાર હતા। ગેનીબેનને પાલનપુરથી લીડ મળી, ગેનીબેનને દાંતાથી લીડ મળી, ગેનીબેનને દિયોદરથી લીડ મળી, બાકીના વિસ્તારથી ગેનીબેનને લીડ નથી મળી અથવા
થોડી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને મળી છે. એટલે ભારતીય જનતા પાર્ટી પોતાના મજબૂત વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં થોડી કાચી કપાઈ હતી, એના મજબૂત વિસ્તારમાંથી વધુ લીડ લેવાની હતી પણ એ ના કરી શકી. પણ ગેનીબેનને લીડ પણ દાતા, દિયોદર અને પાલનપુરથી જ મળી છે. પાલનપુરમાં લીડ મળી આશ્ચર્યની વાત હતી, પણ આ તમામ વાત છે, આ તમામ જોતા અન્ય વિસ્તારમાં પણ મહેનત કરવાની જરૂર છે. સાથે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત મહેનત કરી રહ્યા છે. કડીમાં ગેનીબેન પાસે કમાન હતી, કડીની જવાબદારી ગેનીબેન પાસે હતી. કડીમાં ગેનીબેન ઠાકોરે ખૂબ મહેનત કરી, બળદેવજી ઠાકોરે પણ મહેનત કરી, પરંતુ એ મહેનત કામ ન આવી. કોંગ્રેસના ઉમેદવાર 60,000 આજુબાજુ મત લાવે છે, બસ ને હારી જાય છે. એટલે કે સ્થિતિ એ છે કે હવે જો મજબૂત રહેવું હોય, માફ કરશો, અને પોતાનો વિસ્તાર બચાવવો હોય તો પછી સક્રિય પણ રહેવું પડશે, લોકો વચ્ચે પણ જવું પડશે. અને છેલ્લા દિવસોમાં જાય તેવું ના હોય. તમારે પહેલેથી વર્ષ 2 વર્ષથી તમે સતત મહેનત કરો તો લોકો યાદ રાખે અને મત આપે. ગુલાબસિંહ રાજપૂત આજે જિલ્લા પ્રમુખ બન્યા છે. ગુલાબસિંહ રાજપૂત વાવ લડ્યા, હારી ગયા. ગુલાબસિંહ રાજપૂત 22માં થરાદ લડ્યા હતા શંકર ચૌધરી સામે. જો કે ક્ષત્રિય સમાજ એટલો છે નહીં, છતાં પણ 90,000થી વધુ મત લાવ્યા, નજીક પહોંચ્યા પણ હારી ગયા. હાર હોય. પેટા ચૂંટણી જીત્યા હતા થરાદ. એટલે આ પ્રકારની સ્થિતિ છે. નવા નેતાઓ પણ બનાવવા પડશે. એકને એક નેતાને રિપીટ કરવાથી પણ પાર્ટી આગળ નહીં આવી શકે. ગુલાબસિંહ રાજપૂત સાથે ગુજરાત તકે છેલ્લે વાત કરી હતી રાષ્ટ્રીય અધિવેશનમાં, ત્યારે તેમણે કહ્યું હતું કે હવે તેમને સંગઠનમાં કામ કરવાની ઈચ્છા છે. કોંગ્રેસે લ્યો તમને સંગઠનનું કામ આપી દીધું, હવે ગુલાબસિંહ રાજપૂત કેટલા તેમાં પ્રગતિ કરે છે, ગુલાબસિંહ રાજપૂત કેટલા સફળ રહે છે, ગુલાબસિંહ રાજપૂત ભારતીય જનતા પાર્ટીને કેટલી હંફાવે છે એ સમય બતાવશે. પરંતુ અત્યારે એ દેખાઈ રહ્યું છે કે અન્ય જિલ્લામાં કોંગ્રેસ વેરવિખેર હોય, અન્ય જિલ્લામાં કોંગ્રેસ કોઈ પણ ખરાબ સ્થિતિમાં હોય, રમણ ભમણ હોય, એમાં પણ બનાસકાંઠામાં કોંગ્રેસી નેતાઓ સાવચેત થઈ ચૂક્યા છે, દૂરંદેશી આવી ચૂકી છે અને હવે તેઓ કામે લાગી ચૂક્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ખાસ એ વાત લખજો કે શું ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચાલે, કારણ કે ઉમેદવારો તો ઉતારવામાં આવ્યા હતા પણ સફળ રહ્યા નથી. બીજી વાત એ છે કે ગુલાબસિંહ રાજપૂત જિલ્લા પ્રમુખ બન્યા છે તો તેનાથી બનાસકાંઠા કોંગ્રેસને કેટલો ફાયદો, શું મજબૂત નેતા ખરા અર્થમાં છે કે પછી બીજા કોઈ નેતા હતા. ત્રીજી વાત એ છે કે ગેનીબેન ઠાકોર પોતાનું વાવ પણ જાળવી નથી શક્યા, ગેનીબેન ઠાકોર કડી પણ નથી જીતાડી શક્યા. ગેનીબેન ઠાકોર શું સમય સાથે નબળા પડી રહ્યા છે? એ જે તાકાત 22માં હતી, એ જે તાકાત 24માં લોકસભા ચૂંટણીમાં હતી, એ હવે નથી. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એમના કામ વિશે લખજો, એમની તાકાત વિશે લખજો, ત્યાંની સ્થિતિ વિશે લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.